ખેડૂત ભાઈઓ અને બહેનો, જે ગોળ આપણે ઘરે ખૂબ જ ચાવથી ખાઈએ છીએ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો એ જ મીઠો ગોળ ખેતરની માટીમાં નાખી દઈએ તો શું થશે? પહેલીવાર સાંભળીને તમને થશે કે ભાઈ, આ તો ગાંડપણ છે. ખેતરમાં વળી ગોળ શું કામ નાખવાનું? ત્યાં તો યુરિયા અને ડીએપી નાખવાનું હોય. પણ ભાઈઓ, આજે એગ્રીબંધુ ચેનલ તમને કૃષિ વિજ્ઞાનનું એક એવું રહસ્ય જણાવવા જઈ રહી છે જે સાંભળ્યા પછી તમારા પગ નીચેથી જમીન ખસી જશે. આ કોઈ સાધારણ વિડિયો નથી. આ વિડિયો તમારી ખેતી જોવાનો નજરિયો, ખેતીનો ખર્ચ અને પાકની પેદાશ, આ ત્રણેય વસ્તુ હંમેશા માટે બદલી નાખશે. એટલા માટે એક પણ સેકન્ડ ગુમાવ્યા વગર આ વિડિયોને અંત સુધી ખૂબ જ ધ્યાનથી જોજો. ચાલો જરા 40થી 50 વર્ષ પાછળ નજર કરીએ. ત્યારે આટલા બધા ભારી અને મોંઘા રાસાયણિક ખાતરો નહોતા. વિચારો, ત્યારે માટીની કેવી સ્થિતિ હતી? એ સમયે માટી એટલી બધી ભૂરભૂરી, નરમ અને ફળદ્રુપ હતી કે તેમાં આસાનીથી હાથ અંદર ઉતરી જતો હતો. વરસાદનું પાણી જમીન તરત જ ચૂસી લેતી હતી. પરંતુ આજે શું પરિસ્થિતિ છે? 8-10 ગણું યુરિયા, હજારો રૂપિયાનું ડીએપી અને પોટાશ નાખવા છતાં માટી દિવસે ને દિવસે પથ્થર જેવી કઠણ થતી જાય છે. ખેતરમાં પાણી ભરાઈ રહે છે, પાકની પેદાશ ઘટી છે અને રોગજીવાત વધી ગયા છે. ખેતીનો ખર્ચ આજે આકાશને આંબી રહ્યો છે. પણ સવાલ એ છે કે આખરી આવું કેમ થઈ રહ્યું છે? સત્ય તો એ છે ભાઈઓ, વધુ ઉત્પાદનના લોભમાં આપણે આપણી માટીના સૌથી સાચા અને ખરા મજૂરોને નિર્દયતાથી મારી નાખ્યા. હા, એવા મજૂરો જે એક પણ રૂપિયો લીધા વગર 24 કલાક આપણા પાક માટે ખાતર બનાવવાનું કામ કરતા હતા. હું વાત કરી રહ્યો છું આપણી માટીના અળસિયાની અને કરોડો અબજો મિત્ર જીવાણુઓની, જેને વૈજ્ઞાનિક ભાષામાં બેક્ટેરિયા કે માઇક્રોબ્સ કહેવામાં આવે છે. જ્યારથી આ સૂક્ષ્મજીવો માટીમાંથી ખતમ થઈ ગયા, ત્યારથી તમે ઉપરથી ગમે તેટલા મોંઘા રસાયણો નાખો, તેનો પૂરો ફાયદો ક્યારેય મળવાનો જ નથી. તમને ખબર છે, ડીએપીનો 60% ભાગ માટીમાં લોક થઈને પથ્થર બની જાય છે. ફક્ત 30થી 40% ખાતર જ છોડી પાડી શકે છે. અને આ લોક થયેલું ખાતર કોણ ખોલે? આ જ મિત્ર જીવાણુઓ. મિત્રો, ગોળ ફક્ત એક મીઠી વસ્તુ નથી. ગોળ એ ઊર્જા અને શુદ્ધ કાર્બનનો દુનિયાનો સૌથી તેજ ખજાનો છે. શેરડીના રસને કલાકો સુધી ઉકાળીને જ્યારે ગોળ બનાવવામાં આવે છે, ત્યારે તેની અંદર રહેલા પ્રાકૃતિક કેલ્શિયમ, આયર્ન એટલે કે લોહ તત્વ, ફોસ્ફરસ, પોટેશ, મેગ્નેશિયમ અને ઝિંક, આ તમામ તત્વો ભેગા થઈ જાય છે. વિચારો, આ જ તત્વો અલગથી ખરીદવા માટે તમારે હજારો રૂપિયા ખર્ચવા પડે છે. પણ ખેતીમાં ગોળનું સૌથી મોટું અને મહાન કામ છે તમારી માટીમાં સૂતેલા કે અધમુઆ થયેલા મિત્ર જીવાણુઓને જગાડવાનું. ઉદાહરણ તરીકે, જેમ એક નબળા માણસને ભારે કામ કરવા માટે તાત્કાલિક ગ્લુકોઝની જરૂર પડે છે, બરાબર એ જ રીતે માટીના બેક્ટેરિયાને કામ કરવા માટે કાર્બન અને મીઠાશની જરૂર હોય છે. ગોળ જ્યારે સિંચાઈના પાણી સાથે ખેતરમાં જાય છે, ત્યારે તેની ઊર્જા મિત્ર જીવાણુઓ માટે રોકેટના ઈંધણ જેવું કામ કરે છે. ગણતરીના કલાકોમાં જ તેમની સંખ્યા લાખોમાંથી વધીને અબજોમાં પહોંચી જાય છે, જેને વિજ્ઞાનની ભાષામાં એક્સપોનેન્શિયલ ગ્રોથ કહેવામાં આવે છે. આ અબજો જીવો જ્યારે ખેતરમાં દોડતા થાય, ત્યારે જૂનું લોક થયેલું ખાતર ઓગળવા લાગે છે, માટી ભૂરભૂરી બને છે અને અળસિયા નીચેથી ઉપર આવવા લાગે છે. અને યાદ રાખજો, જ્યાં અળસિયા આવ્યા ત્યાં સમજી લેજો કે તમારી માટી ફરીથી જીવંત થઈ ગઈ. હવે જાણીએ ગોળનો સૌથી અસરકારક ઉપયોગ વેસ્ટ ડિકમ્પોઝર સાથે. ભારત સરકારના ગાઝિયાબાદ કેન્દ્ર દ્વારા બનાવેલી આ નાની શીશી જ્યારે ગોળ સાથે મળે છે, ત્યારે ખેતીમાં ચમત્કાર કરે છે. સાવચેતી રાખજો, ગોળ કેવો વાપરવો? સફેદ, ચમકીલો કે રસાયણવાળો ગોળ ક્યારેય ના વાપરશો. તે જીવાણુઓને મારી નાખે છે. હંમેશા જૂનો, કાળો અને સડેલો ગોળ જ વાપરો. આ કાળો ગોળ જ ખેતી માટે અમૃત છે. બનાવવાની રીત ખૂબ જ સરળ છે. એક 200 લીટરનો પ્લાસ્ટિકનો ડ્રમ લઈ તેને છાયણામાં રાખો. ડ્રમને સાફ પાણીથી ભરો. 2 કિલો જૂનો કાળો ગોળ ભૂકો કરી અંદર ઓગાળો. વેસ્ટ ડિકમ્પોઝરની જેલને લાકડીની સળીથી અંદર નાખો. ધ્યાન રાખજો, તેને સીધો હાથ અડાડવો નહીં. ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ 5 મિનિટ હલાવી જાળીથી ઢાંકી દો. 7 દિવસ સુધી રોજ સવાર સાંજ 2 મિનિટ હલાવતા રહો. 7 દિવસ પછી જ્યારે દ્રાવણ સફેદ જેવું અને ખાટી મીઠી સુગંધ આવે, ત્યારે સમજી લેજો કે તમારું શક્તિશાળી જૈવિક ખાતર તૈયાર છે. વાપરવાની રીત પણ સાવ સરળ છે. સિંચાઈ વખતે નાળા પાસે ડ્રમ રાખી તેનો નાળ ખોલી દો, જેથી તે પાણી સાથે આખા ખેતરમાં ફેલાઈ જાય. 1 એકર માટે 200 લીટર પૂરતું છે. જો ડ્રીપ ઇરિગેશન હોય તો કપડાથી ગાળીને વેંચુરી દ્વારા ચલાવો. જ્યારે આ ઘોળ જમીનમાં જશે, ત્યારે માટીની કઠણતા તૂટશે,
મૂળનો વિકાસ તોફાની બનશે અને પેલું લોક થયેલું ખાતર પણ ઓગળવા લાગશે. તમારો પાક જોતા જોતામાં ઘટાદાર અને લાલચોળ થઈ જશે. મિત્રો, ગોળનો બીજો અને સૌથી શક્તિશાળી ઉપયોગ છે જીવામૃત. સંપૂર્ણ જૈવિક ખેતી માટે જીવામૃત એ કોઈ સંજીવની બૂટીથી ઓછું નથી. 200 લીટર ડ્રમ માટે તમારે 10 કિલો દેશી ગાયનું તાજું છાણ, 10 લીટર ગૌમૂત્ર, 1 કિલો બેસણ, 1 કિલો જૂનો કાળો ગોળ અને 1 મુઠ્ઠી વડ કે પીપળાના મૂળની શુદ્ધ માટી જોઈશે. આ મિશ્રણને 7 દિવસ સુધી સડવા દો. 7 દિવસ પછી આ જીવામૃતને સિંચાઈના પાણી સાથે ખેતરમાં ચલાવો. મિત્રો, ગોળનો માત્ર જમીનમાં જ નહીં પણ પાક ઉપર સીધો સ્પ્રે પણ કરી શકાય છે. જ્યારે પાકમાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે 15 લીટરની ટાંકીમાં માત્ર 50થી 60 ગ્રામ ગોળ ઓગાળો. આનાથી મધમાખીઓ વધુ આકર્ષાય છે, જેનાથી પોલિનેશન શાનદાર થાય છે. બીજો ફાયદો એ છે કે ગોળનો મીઠો રસ પાંદડા દ્વારા છોડને તાત્કાલિક ઊર્જા આપે છે. પણ એક ખાસ વાત યાદ રાખજો, ટાંકી દીઠ 60 ગ્રામથી વધારે ગોળ ક્યારેય ના નાખતા, નહીંતર કીડીઓ કે ફૂગ આવવાની શક્યતા વધી જશે. ગોળનો ચોથો ઉપયોગ છે બીજ ઉપચાર. વાવેતર સમયે થોડું ગોળનું પાણી બીજ પર છાંટો અને તેની ઉપર રાખ અથવા ટ્રાઇકોડર્મા ભેળવી દો. આનાથી બીજનું અંકુરણ જબરદસ્ત થાય છે અને શરૂઆતના દિવસોમાં કોઈ પણ ફૂગ કે જીવાત નુકસાન પહોંચાડી શકશે નહીં. ખેડૂત ભાઈઓ અને બહેનો, જો ખેતીનો ખર્ચ અડધો કરવો હોય તો આપણે પ્રકૃતિ તરફ પાછા વળવું જ પડશે. જો તમને એગ્રીબંધુનો આ વિડીયો ગમ્યો હોય તો અત્યારે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.